વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના આજના વિડિયો લેક્ચરમાં આપણે ઉદાહરણ 4.1 ની ચર્ચા કરીશું। તો એમાં આપણને આકૃતિ આપેલી છે, એમાં એવું કહ્યું છે કે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર વાહક તાર આપણે લીધો છે, અહીંયા બતાવેલું છે, જે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે। તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ વાહક તાર છે, જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ। એ ચુંબકીય ક્ષેત્ર B બતાવ્યું છે, તારની લંબાઈ L બતાવ્યું છે, એટલે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા, અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે બતાવી શકીએ આ રીતે। સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ વાહક તાર મૂકેલો છે, આપણે આ રીતે બતાવી શકીએ છીએ। આકૃતિમાં વાહક તાર છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કેવો રાખેલો છે, હવામાં લટકતો રાખેલો છે। તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે આ આપણે શોધવાનું છે। ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અદિશ સ્વરૂપમાં। આમ તો ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ છે, સદિશ રાશિ છે। તો હવે આપણે વેલ્યુ લખીએ, પહેલા અહીંયા જોઈએ કે જુઓ અહીંયા બળ mg એટલે F બરાબર આપણે mg લઈએ છીએ, એ નીચે અધો દિશામાં રાખ્યું છે। હવે તાર જે છે હવામાં લટકતો છે, એટલે ઉર્ધ્વ દિશામાં અહીંયા આપણે કહીએ કે ચુંબકીય બળ લાગે, અને અહીંયા જે ચુંબકીય બળ જે છે એ ગુરુત્વીય બળ ને સમતોલતું હોવું જોઈએ। એટલે આપણે એવું કહી શકીએ કે ગુરુત્વીય બળ બરાબર ચુંબકીય બળ અથવા ચુંબકીય બળ બરાબર ગુરુત્વીય બળ। અને આગળ આપણે વિદ્યુત પ્રવાહધારી તાર વડે લાગતું ચુંબકીય બળ F બરાબર IL b sin θ અદિશ સ્વરૂપમાં અથવા સદિશ સ્વરૂપમાં F બરાબર IL ક્રોસ b આ ભણી ગયા છે। તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। તો સૌપ્રથમ આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ। તો વેલ્યુ શું આપ્યું છે, સૌપ્રથમ દળનું મૂલ્ય આપ્યું છે, તો m બરાબર આપ્યું છે 200 ગ્રામ, L બરાબર આપ્યું છે 1.5 મીટર, પ્રવાહ આપ્યો છે I = 2 એમ્પિયર, અને ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે। તો આપણે બતાવી શકીએ કે ચુંબકીય બળ બરાબર ગુરુત્વીય બળ। તો આપણું સૂત્ર છે F બરાબર IL b sin θ। પણ તો અહીંયા આપણે sin નો ઉપયોગ કરતા નથી, એટલે આપણું સીધું સૂત્ર મળ્યું F બરાબર IL b। હવે F બરાબર આપણે શું મૂકીશું, mg। તો mg બરાબર IL b। આપણે શોધવું શું છે વિદ્યાર્થી મિત્રો, b। તો therefore b = બાકીનું જે છેદ આવી બાજુ લઈ જઈએ, તો જે અંશમાં છે ક્યાં આવશે, છેદમાં। તો b બરાબર શું થશે, mg upon IL। તો therefore b = હવે 200 ગ્રામ છે, આ CGS નું મૂલ્ય છે, તો એને આપણે MKS માં લેવું હોય તો શું થશે, 10⁻³ મૂકીશું, તો એ શેમાં થશે, kg માં થશે, અથવા 0.2 પણ મૂકી શકીએ। તો b = આપણે મૂલ્ય મૂકીએ, g નું મૂલ્ય કેટલું લઈશું વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ, ના આપ્યું હોય તો 9.8 અથવા 10 પણ લેતા હોઈએ છીએ, એનાથી બહુ ફેર પડતો નથી। પ્રવાહનું મૂલ્ય કેટલું આપ્યું છે, 2 એમ્પિયર, લંબાઈનું મૂલ્ય કેટલું છે, 1.5 મીટર, હવે જેટલો આપણને ખ્યાલ છે તો અહીંયા 1 ઘાત ઓછી થશે, એટલે આવું થશે 2 × 10⁻⁻1 × 9.8 upon 2 × 1.5 15 × 30, એટલે અહીંયા ફક્ત શું વધશે, 3 વધશે। therefore b = અહીંયા શું થાય, 2 × 10⁻⁻0.2 × 9.8 upon 3। વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશન કરીશું તો આપણને મળશે ચુંબકીય ક્ષેત્ર b = 0.65 ટેસ્લા। ચુંબકીય ક્ષેત્રનો મોટો એકમ આપણે અહીંયા મૂકી દીધો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી ઉદાહરણ 4.1 ની। હવે
આપણે એક થિયરીની ચર્ચા કરીશું. તો એ થિયરી છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. તો વિદ્યાર્થી મિત્રો એના આધારિત ક્યાંક 1-2 ગુણનો પ્રશ્ન પણ પૂછાઈ શકે અથવા 2 ગુણનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ સમજાવો. તો હવે આપણે એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીંયા વાત આવશે ચુંબકીય બળ. અને બીજું કે 11મા ધોરણમાં ચેપ્ટર 4 ની અંદર આપણે નિયમિત વર્તુળમય ગતિ અને એની અંદર ભણી ગયા કેન્દ્રગામી પ્રવેગ. અને બીજું એક કે આગળ એક ગુરુત્વાકર્ષણ વાળું ચેપ્ટર છે, લગભગ 8મું ચેપ્ટર છે પાર્ટ 1 નું. એની અંદર કેન્દ્રગામી બળની વાત આવે છે. Fc એનું સૂત્ર છે mv²/r. તો એનો ઉપયોગ કરીને આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એની ચર્ચા કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિની વાત છે ત્યારે આપણે શું કરવાનું છે, એક સમાન ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્રને આપણે B વડે દર્શાવીએ છીએ. એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક r જેટલી ત્રિજ્યા ધરાવતો એક વિદ્યુતભારિત કણ આપણે લેવાનો છે અને કણને આપણે એ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવવાની છે. અને જ્યારે એને સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કેવી ગતિ કરાવીએ છીએ એ વખતે ચુંબકીય બળ અને કેન્દ્રગામી બળ શું ભાગ ભજવે છે અને એના આધારિત આપણને ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મળશે, કોણીય આવૃત્તિનું સૂત્ર મળશે. અને એના ઉપરથી આપણે છેવટે એક નાનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે એની ચર્ચા કરીશું. તો અહીંયા આપણે લઈશું સમાન ચુંબકીય ક્ષેત્ર B લઈશું. જે આપણે કીધું અહીંયા ચોકડીની નિશાની વડે દર્શાવેલું છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા પુસ્તકના પાનને લંબ રૂપે જતી અંદર તરફ છે. એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર B જે છે અહીંયા ઉપર તરફ બતાવીશું. આપણે ચુંબકીય ક્ષેત્ર B બતાવ્યું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરવાનું છે કે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ એક વિદ્યુતભારિત કણ Q ને આપણે ગતિ કરાવવાની. અહીંયા હું લઉં છું, અહીંયા મૂકું છું કોઈ એક વિદ્યુતભારિત કણ Q. અને આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવીશું. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવી તો એની ગતિ કેવી બતાવી છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળાકાર. એની ગતિ છે ગતિ કેવી છે એની? વર્તુળાકાર. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભારિત કણ જે છે એ આમ ગતિ કરશે આ તરફ. તો એ વખતે એના વેગની દિશા આ તરફ હશે, ઉપરની તરફ. અને આ વિદ્યુતભારિત કણ પર લાગતું બળ કયું બળ લઈશું? ચુંબકીય બળ, જેને આપણે F તરીકે અથવા FB વડે દર્શાવીએ. તો એ વર્તુળના કેન્દ્ર તરફ હશે. ક્યાં હશે? વર્તુળના કેન્દ્ર તરફ. અને આ શું છે? વિદ્યુતભારિત કણ જે છે કેવો વિદ્યુતભારિત? તો ધન વિદ્યુતભાર ધરાવતો. એટલે આપણે અહીંયા પ્લસ નિશાની બતાવીએ. આગળ જતા વિદ્યુતભારિત કણ ધારો કે અહીંયા પહોંચે છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. તો આ વિદ્યુતભારિત કણ છે એનો વેગની દિશા આ તરફની હશે, બળની દિશા આ તરફની હશે. જો અહીં પહોંચે છે વિદ્યુતભારિત કણ તો વેગની દિશા આ તરફની હશે, બળની દિશા આ તરફની હશે. અહીંયા છે વિદ્યુતભારિત કણ. જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે પ્લસ Q દર્શાવીએ. બળની દિશા આ તરફની. વિદ્યાર્થી
આની ત્રિજ્યા બતાવી દઈએ તો ત્રિજ્યા કેટલી થશે અહીંથી આપણે ત્રિજ્યા સ્મોલ r વડે દર્શાવીએ છીએ કણની ત્રિજ્યા દર્શાવીએ અહીંયા ગતિપથ તો નક્કી થાય છે વિદ્યાર્થી મિત્રો કે ગતિપથ કેવો છે વર્તુળાકાર છે તો આના ઉપરથી આપણે થિયરીમાં જે સમજૂતી લખીએ તો એમાં શું બતાવીશું તો આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુતભારિત કણને ધ્યાનમાં લો એક વિદ્યુતભારિત કણ જેને ક્યુ કહે છે ક્યુ એ આપણે ધ્યાનમાં લઈએ જ્યારે આ વિદ્યુતભારિત કણ છે એ ગતિ કરે છે ત્યારે એનો વેગ જે છે v એ v ને લંબરૂપે હોય છે બંને કેવી રાશિ છે સદિશ રાશિ છે v એ શું છે b ને લંબરૂપે છે હવે જો v એ b ને લંબરૂપે હોય તો જે આ વિદ્યુતભારિત કણ છે એના ઉપર લાગતું આ જે બળ છે એ કેન્દ્ર તરફનું છે જે કેન્દ્રગામી તરીકે વર્તે છે માટે કેન્દ્રગામી બળ મળે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે ચુંબકીય બળ આ વિદ્યુતભારિત કણ પર લાગતું ચુંબકીય બળ જે આપણે જાણીએ છીએ શું છે અધિ સ્વરૂપમાં લખીએ F બરાબર કેટલું છે QV B જેટલું છે આપણે કહ્યું કે V એ સમાન ચુંબકીય ક્ષેત્ર B ને લંબરૂપે છે કારણ કે વેગની દિશા આમ છે જ્યારે વિદ્યાર્થી મિત્રો કણ આગળ ગતિ કરે છે ત્યારે આપણે જોઈએ છીએ કે વેગની દિશા આ તરફની છે ફરીથી કણ આગળ ગતિ કરે છે ત્યારે વેગની દિશા આપણે જાણીએ છીએ બદલાય છે એ જ રીતે બળની દિશા પણ બદલાય છે અહીંયા આવે છે ત્યારે પાછી વેગની દિશા પણ બદલાય છે બળની દિશા બદલાય છે હવે જ્યારે v એ b ને લંબરૂપે છે અને કણ પર લાગતું ચુંબકીય બળ આપણે આટલું જાણીએ છીએ પરંતુ એવું કહેવાય કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર એટલે v એ b ને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રની અસર જણાતી નથી આપણે એવું લખી શકીએ v એ b ને વેગ એ ચુંબકીય ક્ષેત્રને समांतर के प्रति समांतर होय त्यारे चुंबकीय क्षेत्रनी असर जणाती નથી તો વિદ્યાર્થી મિત્રો આવું થાય તો કઈ પરિસ્થિતિમાં વેગ એ b ને લંબરૂપે v એ b ને લંબરૂપે થાય તો જ્યારે ચુંબકીય બળ લાગુ પડે ત્યારે v એ b ને લંબરૂપે મળે માટે આપણે બતાવી શકીએ કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ કેન્દ્રગામી બળ બરાબર શું થશે ચુંબકીય બળ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળનું આપણે સૂત્ર જાણીએ છીએ પાછા આપણે આકૃતિ તરફ આવીએ કે અહીંયા જે વિદ્યુતભારિત કણ છે એ આગળ ગતિ કરે છે એનો ગતિપથ કેવો છે વર્તુળનો આ જે એની વર્તુળાકાર ગતિ કરવાની જે સ્થિતિ છે અને કેન્દ્રથી ગતિપથ સુધીની એની ત્રિજ્યા કેટલી છે r જેટલી છે ત્યારે આ વિદ્યુતભારિત કણની જે ગતિ છે એને આપણે સર્પિકલ ગતિ અથવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણમાં સર્પિકલ ગતિ ઉદ્ભવે છે સર્પિકલ અથવા તો હેલિકલ પણ એને કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ કેન્દ્રગામી બળ બરાબર આપણે જાણીએ છીએ mv²/r સૂત્ર જાણીએ છીએ બરાબર ચુંબકીય બળ બરાબર શું છે આ સ્વરૂપમાં q * v * b બંને બાજુથી એક v કેન્સલ તો વિદ્યાર્થી મિત્રો મળે છે mv/r =
q ઇન્ટુ બી. આપણે આગનું સૂત્ર શું છે r અપોન mv આવું મૂકી શકીએ તો 1 અપોન શું થાય qb. તો ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ mv નું પેલી બાજુ લઈ જઈએ તો mv અપોન qb. સમીકરણ નંબર 1 આપી. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને મળ્યું વર્તુળાકાર વિદ્યુતભારિત કણની વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર. શું મળ્યું? વિદ્યુતભારિત કણ જે q લીધો છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો એની વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મળ્યું. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આ સૂત્ર એવું કહ્યું હોય કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારિત કણ માટે એની ત્રિજ્યાનું સૂત્ર મેળવો તો અહીંયા સુધી આપણે મેળવવું પડે. હવે પાછા આકૃતિ તરફ જઈએ તો અહીંયા વિદ્યુતભારિત કણનો ગતિપથ તો આપણે જોઈએ છે કેવો છે વર્તુળાકાર અથવા આની અંદર સર્પિકલ ગતિ ઉદ્ભવે છે. જો ગતિપથ એમાં એની ત્રિજ્યા મળતી હોય આપણને r જેટલી તો જેમ જેમ વિદ્યુતભારિત કણનું વેગમાન વધે એમ એની ત્રિજ્યામાં વધારો થાય. ત્રિજ્યામાં વધારો થાય એટલે વિદ્યુતભારિત કણનો ગતિપથ કેવો થાય મોટો. વર્તુળ કેવું બને મોટું. અને ત્યારે જ્યારે ગતિપથ વર્તુળાકાર ગતિપથ મોટો બને એટલે ત્રિજ્યા મોટી બને છે ત્યારે એની અંદર શું ઉદ્ભવે છે ત્રિજ્યા મોટી બને ત્યારે કોણીય આવૃત્તિ ઉદ્ભવે છે જેને આપણે શું કહીશું ઓમેગા. કોણીય આવૃત્તિ ઓમેગા મળે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જાણીએ છીએ કે પાછા આકૃતિ પર આપણે વિદ્યુતભારિત કણ જે q છે એનો વેગ અથવા એની વેગની દિશા આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે જ્યારે q છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે વિદ્યુતભારિત કણ ત્યારે એની વેગની દિશા સતત બદલાતી રહે છે. તો એનો વેગ એ વખતે કેટલો મળે તો 2 પાઈ r બાય t એટલે આપણે એવું કહી શકીએ કે 2 પાઈ r ઇન્ટુ ન્યુ જેટલો મળે. કેટલો મળે 2 પાઈ r ઇન્ટુ ન્યુ જેટલો આપણને એનો વેગ મળે. તો આના ઉપરથી એની કોણીય આવૃત્તિ શોધવી હોય તો આપણે જાણીએ છીએ ઓમેગા બરાબર 2 પાઈ બાય t અથવા 2 પાઈ ઇન્ટુ ન્યુ. કારણ કે 1/t આવૃત્તિ આ ન્યુ ને શું કહીએ છીએ પરિભ્રમણની આપણે આવૃત્તિ કહીએ છીએ. ધ્યાન રાખજો અહીંયા કોણીય આવૃત્તિને આપણે ઓમેગા કહીએ છીએ જ્યારે ન્યુ છે અને ફક્ત આવૃત્તિ અથવા કોની પરિભ્રમણની આવૃત્તિ તો વિદ્યુતભારિત કણની પરિભ્રમણની આવૃત્તિ કહીએ છીએ આ ન્યુ ને. કારણ કે 1/t શું છે ન્યુ છે. આ v નથી વિદ્યાર્થી મિત્રો ન્યુ છે. તો સૂત્રમાં મૂકી દઈએ તો આપણને શું મળે આના પરથી બીજું સૂત્ર આપણને મળે. કારણ કે આપણે કહીએ કે v બરાબર 2 r t અથવા 2 r v અથવા બીજું પણ સૂત્ર છે ઓમેગા r. v બરાબર શું છે ઓમેગા r. એટલે એવું કહી શકાય ધોરણમાં 11 માં આપણે ભણી ગયા ચાર ગતિવાળા ચેપ્ટરમાં કે રેખીય વેગ એ ઓમેગા અને r થી બનતા સમતલને લંબ હોય છે. v લંબ ઓમેગા ક્રોસ r સદિશ સ્વરૂપમાં v લંબ ઓમેગા ક્રોસ r. ત્યાં આપણે એને કોણીય ઝડપ કહેતા. અહીંયા આપણે કોણીય આવૃત્તિના સંદર્ભમાં ઓમેગાની વાત કરી છે. તો ઓમેગા બરાબર v બરાબર ઓમેગા ઇન્ટુ r પણ મળે. એટલે ઓમેગા બરાબર આપણે જાણીએ છીએ 2 પાઈ બાય t 1/t એટલે 2 પાઈ ઇન્ટુ ન્યુ. તો આ બધાનો ઉપયોગ કરતા અથવા આના બરાબર જો આપણે r ને ધ્યાનમાં લઈએ કે v બરાબર ઓમેગા ઇન્ટુ r છે તો આપણને આવું સૂત્ર મળે qb અપોન m. કારણ કે શું છે v બરાબર ઓમેગા ઇન્ટુ r છે તો મૂકતા qb બાય આપણને m મળશે. આને આપી સમીકરણ નંબર 2. હવે મેં કહ્યું કે આપણે ન્યુ ને શું કહીએ છીએ પરિભ્રમણની કોણીય આવૃત્તિ. જે આ પરિભ્રમણની કોણીય આવૃત્તિ જે છે વેગ અને ઊર્જા પર આધારિત નથી. શું છે વેગ અને ઊર્જા પર આધારિત નથી. હવે પાછા ફરીથી આકૃતિ ઉપર આવી. હવે અહીંયા જે આ વિદ્યુતભારિત કણ q બતાવ્યો છે વિદ્યાર્થી મિત્રો એના એક પરિભ્રમણ માટેનો આવર્તકાળ. કારણ કે આવર્તકાળની વ્યાખ્યા શું છે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો
સમય, એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. તો આપણે એવું બતાવી શકીએ કે પરિભ્રમણનો આવર્તકાળ, એક પરિભ્રમણનો આવર્તકાળ, જેને આપણે ટી કહીએ છીએ, એ ટી શોધવો હોય, એક પરિભ્રમણનો આવર્તકાળ, તો આપણે જાણીએ છીએ કે ઓમેગા = 2 પાઈ બાય ટી છે. તો ધેરફોર ટી = શું થાય? 2 પાઈ બાય ઓમેગા થાય. ટી = 2 પાઈ બાય ઓમેગા. તો આપણે અહીંયા લીધું છે ઓમેગા બરાબર 2 પાઈ બાય ટી. તો ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા એટલે શું થાય? અહીંયા 1/ν થાય. ટી = શું થાય? 1/ν. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આવર્તકાળ બરાબર શું મળ્યું? આવૃત્તિનો વ્યસ્ત. આપણે જાણીએ છીએ કે ટી બરાબર 1/ν અથવા ν = 1/t. તો બંનેનું વ્યસ્ત જ કરવાનું છે. હવે આપણે જોવાનું છે કે આકૃતિ પરથી અહીંયા જે વેગની દિશા બતાવી છે, હવે વેગ છે એ આપણે કહ્યું છે કે b ને લંબરૂપે છે. શેમાં ગતિ કરે છે? તો વેગ છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો વેગનો કોઈ ઘટક એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય અથવા વેગ જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એનો કોઈ ઘટક ગતિ કરે, તો કણ જે છે વિદ્યુતભારિત કણ એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે. ત્યારે એ ગતિ દરમિયાન આ કણે ચુંબકીય અથવા પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રમાં કાપેલું અંતર, પરિભ્રમણ દરમિયાન વિદ્યુતભારિત કણે ચુંબકીય ક્ષેત્રની અંદર કાપેલું અંતર, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કાપેલું અંતર આપણે મેળવી શકીએ. હવે અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. અહીંયા સમય આવર્તકાળ તરીકે લેવાનું છે. અહીંયા આપણે વેગ લીધો છે તો બરાબર કેટલું મળે? પણ અહીંયા જે અંતર છે એ અંતરને પીચ એવો શબ્દ વાપર્યો છે, એટલે અહીંયા આપણે કૌંસમાં પી લઈશું. અને શું કહ્યું છે? પીચ. તો v અહીંયા નિશાન સમાંતરને બતાવે તો v * આવર્તકાળ t જેટલું, કારણ કે આપણે જાણીએ છીએ અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો છેવટે પીચ શું મળશે? એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની અંદર કાપેલું અંતર. તો એ આપણને મળશે 2 પાઈ mv. કારણ કે v બરાબર શું છે? 2 પાઈ r બાય t. અને r બરાબર શું છે? r બરાબર આપણે જાણીએ છીએ mv/qb. તો આવું લખીએ કે 2 પાઈ r બાય t ઇન્ટુ t લખીએ, પરંતુ બીજું પણ શું છે? એટલે આ તો કેન્સલ થાય, tt કેન્સલ થાય, પણ r બરાબર શું છે? વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? v શું છે? v બરાબર 2 પાઈ r બાય t ઇન્ટુ t. તો આવર્તકાળ કેન્સલ, પણ r બરાબર શું છે? mv/qb. તો આપણને મળે આના બરાબર મળશે 2 પાઈ mv/q ઇન્ટુ b. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પીચ માટેનું પણ સમીકરણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખૂબ જ મહત્વની થિયરીની ચર્ચા કરી. ચુંબકીય ક્ષેત્રમાં એની ગતિ માટે એનું ત્રિજ્યાનું સૂત્ર મેળવો. તો અહીંયા સુધી આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. અને આ બધા જે નાના નાના સૂત્રો છે એની અંદર એ પણ એક ગુણના MCQ માટે ખૂબ જ મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આટલું. મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ.